બનાસકાંઠા જિલ્લા સહિત દિયોદરમાં શુક્રવારના રોજ વકીલ આલમમાં ભારે ઉત્સાહ અને રસાકસીનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં જિલ્લાભરના બાર એસોસિએશનના નવા હોદ્દેદારો માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દિયોદર ખાતે પણ બાર એસોસિએશનના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે લોકતાંત્રિક ઢબે મતદાન યોજાયું હતું. વકીલોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નવું પ્રતિનિધિત્વ પસંદ કર્યું હતું, જેમાં જીત બાદ વકીલ મંડળમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. દિયોદર કોર્ટ સંકુલમાં યોજાયેલી આ ચૂંટણીમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે સભ્યોએ શાંતિપૂર્ણ વાતાવરણમાં બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું હતું. આ ચૂંટણીના રસાકસી ભર્યા પરિણામોમાં પ્રમુખ પદ માટે હરદેવભાઈ જોશી 61 મતો મેળવી ભવ્ય રીતે વિજેતા જાહેર થયા હતા, જ્યારે ઉપપ્રમુખ તરીકે કેવી બારોટે જીત હાંસલ કરી હતી. આ સાથે જ ખજાનચી તરીકે ND કછવાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી અને સેક્રેટરી તરીકે સતત 5મી વખત PP ગોસાઈ પર વિશ્વાસ મૂકી તેમની નિમણૂક કરવામાં આવી હતી. પરિણામ જાહેર થતાં જ કોર્ટ સંકુલની બહાર વિજેતા ઉમેદવારોને ફૂલહાર પહેરાવી અને ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. એસોસિએશનના પ્રમુખ તરીકેની ચૂંટણીમાં મને સારા એવા ભવ્ય મતોથી વિજયી બનાવેલ છે. એ બદલ હું તમામ બારના સભ્યોનો ખૂબ હૃદયપૂર્વક ભાવપૂર્વક એમને આવકારું છું, આભાર માનું છું. અને આજનો જે દિવસ છે એ ખૂબ જ ઉત્સાહભેર અને ઉત્સાહથી સારું આખું વર્ષ 2026 નીકળે એ બદલ દરેકને ખુશીનો માહોલ છે. દિયોદર બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ, જેમાં પ્રમુખ તરીકે ST જોશી સાહેબ, ઉપપ્રમુખ તરીકે કેવી બારોટ સાહેબ, મંત્રી તરીકે PP ગોસાઈ સાહેબ, ખજાનચી તરીકે ND કછવા સાહેબ તથા મહિલા મંડળમાંથી એક લાઇબ્રેરિયન તરીકે KR કિરી સર્વાનુમતે સબ બધા રાજી ખુશીથી જીતીને આવ્યા છે. દરેકના આનંદ ઉત્સાહનો માહોલ છે. દિયોદર બાર એસોસિએશનની આ ચૂંટણીમાં પૂર્વ પ્રમુખો અને મોટી સંખ્યામાં વકીલ સભ્યોની ઉપસ્થિતિએ વકીલ મંડળની એકતાના દર્શન કરાવ્યા હતા. નવા વરાયેલા હોદ્દેદારોએ વકીલોના હિતમાં અને ન્યાયિક પ્રક્રિયામાં સહયોગી બનવાની નેમ વ્યક્ત કરી હતી. શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયેલી આ ચૂંટણી પ્રક્રિયા બાદ સમગ્ર વકીલ મંડળે નવા પ્રમુખ અને તેમની ટીમને આવનારા કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.